નમસ્કાર મિત્રો, જ્ઞાનધારા યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આજના આ વિડીયોમાં આપણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક 225 કે જેના આજથી 3 થી 4 મહિના પહેલાં જેના ઓનલાઈન ફોર્મ ભરવામાં આવ્યા હતા। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મોટાભાગની પરીક્ષાઓનું આયોજન થઈ ગયું છે, પરંતુ કેટલીક પરીક્ષાઓ બાકી છે। જાહેરાત ક્રમાંક 225 કે જેની તારીખની જાહેરાત આજે જ થઈ છે, જેના અનુસંધાનમાં આજનો આ વિડીયો બનાવેલો છે। મિત્રો, તમે ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો। વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો। મિત્રો, તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો પેટા હિસાબનીશ સબ ઓડિટર વર્ગ 3 સંવર્ગની કુલ 116 જગ્યા અને હિસાબનીશ ઓડિટર પેટા તિજોરી અધિકારી અધિક્ષક વર્ગ 3 સંવર્ગની કુલ 150 જગ્યાઓ જે સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયાની પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસે 15/2/2024 થી 1/3/2024 સુધી ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવ્યા હતા। તો મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની મોટાભાગની પરીક્ષાઓનું આયોજન થઈ ગયું છે, પણ જાહેરાત ક્રમાંક 225 જેની પરીક્ષા બાકી છે, જેના અનુસંધાનમાં આજે જ જાહેરનામું બહાર પડ્યું છે કે આની જે પરીક્ષા છે એ પરીક્ષા તારીખ 28/7/2024ના રોજ તે પરીક્ષાનું આયોજન કરવામાં આવનાર છે, જેના સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી। વધુમાં આ પરીક્ષા માટે તમે માહિતી મેળવવા માંગતા હોય તો વિગતવાર કાર્યક્રમ અને કોલ લેટર ડાઉનલોડ કરવા અંગેની સૂચનાઓ જે છે એ હવે પછી મંડળની જે વેબસાઇટ છે જે અહીંયા તમને સ્ક્રીન ઉપર આપેલી છે એ સ્ક્રીન ઉપર તમારે જોતા રહેવું, જેથી કરીને જેના અનુસંધાનની માહિતી તમને મળી જશે। તો મિત્રો, જાહેરાત ક્રમાંક 225 કે જેની પરીક્ષાની તારીખ જાહેરાત થઈ ગઈ છે 7મા મહિનાની 28 તારીખના રોજ આ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે। આના કોલ લેટર ક્યારે ડાઉનલોડ કરવા જેના વિશે પણ જ્યારે એનું જાહેરનામું બહાર પડશે ત્યારે આપણે તે સંબંધિત વિડીયો બનાવી દઈશું। મિત્રો, તમે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની તૈયારી કરતા હોવ તો જ્ઞાનધારા યુટ્યુબ ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો તમે સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેમાં આપણે ગુજરાતી વ્યાકરણ છે, જનરલ નોલેજ છે, આ ઉપરાંત કરંટ અફેર્સ છે જેવા વિડીયો આપણે બનાવીને આ ચેનલ પર મૂકતા હોઈએ છીએ। માટે તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો। વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને શેર કરજો। અહીંયા વિડીયો